સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં। તો આજે તો શનિવાર, તો જય શ્રી રામ, જય હનુમાન અને જય મામાદેવ। તો પહેલાં તો આપણે નહીં ધોઈ લીધું સરસ મજાનું, બરાબર। અને આજે શું કરીશું શું નહીં હવે આગળ જોતા રહેજો, બરાબર। બાકી તો હલ્લડે કાવતરું, બરાબર। અને અત્યારે જો સરસ મજાનું નહીં ધોઈ લીધું છે, હવે ખાવા પીવા કરીએ। અને આપણે તમને માધવના દર્શન કરાવી દઉં પહેલાં તો જય બુઢવાની માં ખોડ્યા। તો તમે અત્યારે દર્શન કરી દો અને હાલો હવે તમને કરાવડાવું આપણા માધવના દર્શન। માધવના દર્શન કરી લીધા ને, તો હવે આપણે ચા નાસ્તો કરી લેવી। અને શું બીજું પહેલાં તો મમ્મીએ ભાખરી બનાવી છે ને દૂધ પી લેવી। અને ખબર આરામ થયા ને, અત્યારનો મોસમ જેવું ખાલી જોરદાર મોસમ હોય। બાકી તો એની હાલત જતા આગળ બાકી તો શું કહું, બાકી તો જો અત્યારે નાસ્તો ખેલું। બાકી તો તમે મમરા ખાઓ। અત્યારે વાગ્યા છે 10 અને અત્યારે જઉં છું હું મંથન જોડે નાસ્તો કરવા। એટલે ખાતા આવી આપણે જય અંબેમાં જઈએ છીએ, તો હાલો ત્યાં જઈને બરાબર। અત્યારે અમે પહોંચી ગયા છે જય અંબેમાં અને મૂન મંથન આવ્યા હતા, તો ઓર્ડર આપી દીધો હતો। આવો ત્યારે ખાવા માંડીએ। બાકી તો શું કાકાજીથી બોલાવીએ, શું કહેવું હોય મંથન? કેટલા કે ઉઠ્યો હતો? હું 6:30 ઉઠ્યો હતો। કારણ હતું જોકે આદત પડી ગઈ હતી, રોજની આદત પડી ગઈ છે 6:30 ઉઠી જવાનું છે। હાલો મળીએ ઘડી કઈ સમય ખાઈને પાછા પણ આવતા રહ્યા। એટલે એમાં એવું થયું કે યાર હું ખાવાનું આવ્યું ને તો ભૂખ લાગી હતી, તો વિડીયો ઉતારવાનો પણ ભૂલી ગયો। તો સોરી હો યાર, પાછા તો મિની વ્લોગ નહીં ચાલુ કર્યો હજી। સારું હાલો પાછા આપણે રમાઈ ગયા એટલે આપણી બેટિંગ ન ગઈ, બરોબર? શું કે જયેન્દ્ર, બરોબર ને? સાચી વાત ને? બરોબર। તું ક્યારે આવ્યો? 2008 એમ ને 2008 ને? ભાઈ તારે અમને મારો હોય તો કહી દે, અમે આવીને ઊભા રહી જઈએ વચ્ચે। મેઘલા, તારે અમને મારો હોય તો કહી દે, તો અમે વચ્ચે આવીને ઊભા રહી જઈએ। ચડ્ડી પહેરીને રમવા જાય આવી ગરમીમાં। પહેલો બોલ રમીને ઉપર જતો રહ્યો, મારા નસીબ ખરાબ હે। શું કેવું? હું આઉટ થઈ ગયો, પણ શું કહું હવે, આ ઝાડ મળ્યું, બાકી મોરે આવી જજે। શું ગાઈસ, અત્યારે આપણે ક્રિશિવને મૂકવા જઈએ એના ટ્યુશન, બરોબર? હાઈ ગઈ છે શું કે મજામાં કેવું? બાકી શું જીપ કાઢે? શું થાય તને? કઈ નહીં બોલ્યો। એ પેલા લિફ્ટ બોલાય કઈ નહીં બોલ્યા, કઈ નહીં કેવું થાય? સો ગાઈસ ચલો હવે આને ને લિફ્ટમાં એકલો મેળ દઈએ, બરોબર ને? એકલો મેળ દઈએ। હું બધાને કહી દઈશ કે તું શું બોલે। હું કઈ જ નતો બોલ્યો। ક્રિસ સો ગાઈસ હતા કે આપણે ક્રિશિવને મૂકીને આવ્યા। આપણો રાજા દેહાઈ, આપણો ખાસ મિત્ર આપણને ઘરે મળવા આવ્યો। શું કે મજા ને? કેમ છો ભાઈ? મજામાં? આવું મજામાં? તબિયત પાણી સારું, બસ મોજ। હા ભાઈબંધો ટ્યુશન ના ડાયરો કહી દે રામ ડાયરાને। રામ મારા ડાયરાને, બીજું તો કઈ નહીં, મમરા ખાઓ। બાકી તમે મમરા ખાઓ। ડાયરા એટલે શું થાય ભાઈ? હમ ડાયરો એટલે ડાયરો।
બસ સમજો નહીં એમાં પેલા માઇક આવે ન્યુ આઈડી બનાવવાનો ગયા હોય ઘરે અને ખાલી મળવા આવ્યા હતા આપણને અમને એના ભાઈબંધને લઈને આવ્યા હતા. બાકી તો જો કંઈક આવું મોસમ 6 વાગ્યાનું અને સારું હાલો. સો ગાઈસ અત્યારે અમે બધા ભાઈબંધો છીએ ને એટલે પકડ એટલે ભાઈ અત્યારે અમે બધા ભાઈબંધો એટલે 3-4 જણા દાદા હનુમાન દાદાના દર્શન કરવા હતા અને દર શનિવારે અહીંયા ખીચડી થાય તો આવો કોક દાડો ખાવા પ્રસાદ જ કહેવાય સમજ્યા. બાકી તો હાલો હવે અને આના જેવી ખીચડી ઘરે નહીં બનતી યાર શું કહેવું ખાવ ને અમે ખીચડી થઈ ગયા હાલો. અત્યારે અમે આવી ગયા છે ઘરે ખીચડી બીજી ખાઈને જય શ્રી રામ જઈએ હનુમાન દાદા દગાની ખીચડી એટલે મજા આવી ગઈ. શું કહેવું વિશાલભાઈ હે અને હવે ખુશખબરી આપણે કહી દેવી હે વિશાલભાઈ બની રહ્યા છે. ના ખાલી કહું એટલે કાલે આપણે રવિવાર છે ને રવિવારનો હારો દાડો વધીને આપણે ચાલુ કરી રહ્યા છીએ. શું આપણે ચાલુ કરી દીધી છે ચેલેન્જર બોયઝ એટલે આપણે નવી ચેનલ ખોલી દીધી છે અને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આવેલી છે તો જઈને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. એટલે એક પણ વિડીયો નહીં આવ્યા હજી તો સબસ્ક્રાઈબર 10 જેવા તો હાલો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આલે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને ઇન્સ્ટાગ્રામમાં ચેલેન્જર બોયઝ કરીને આઈડી છે જાઓ ફોલો કરી દો. ચલો સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે Yeah.